નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષો દ્વારા સંસદમાં મૂકવામાં આવી છે. વર્તમાન સરકાર સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિપક્ષોના ગઠબંધન INDIA ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સીસ એ તમામે ભેગા થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત લાવવા પાછળનો તર્ક એવો આપવામાં આવ્યો છે કે વડાપ્રધાન જવાબ આપે મણિપુરમાં હિંસા થઈ રહી છે, તેને રોકવા માટે શું પગલાં ભર્યા અને કયા પ્રકારના પગલાં ભર્યા, અને જે પ્રકારે હિંસા થઈ છે અથવા તો જે પ્રકારે વિડીયો એક વાયરલ થયો હતો, 2 મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી અને જે રીતે ફેરવવામાં આવી, ગેંગરેપ થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા. તો આ બધામાં કેન્દ્ર સરકારે અને મણિપુરની સરકારે કયા પ્રકારના પગલાં લીધા, હિંસા કેમ અટકી નથી? કારણ કે એપ્રિલ મે મહિનાથી હિંસા ચાલી રહી છે અને આટલો બધો લાંબો સમય થયો તેમ છતાં પણ હિંસા રોકવાનું નામ નથી લેતી. ત્યારે આની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ. આ બાબતે એવી માંગણી વિપક્ષો દ્વારા કરવામાં આવી હતી ને હોબાળો મચાવ્યો. અને જે રીતે 1 સપ્તાહ થઈ ગયું સંસદ ચાલુ થયા ને 1 સપ્તાહ થઈ ગયું તેમ છતાં પણ સંસદની કાર્યવાહી પૂર્ણતર રીતે ચાલી નથી શકી, કોઈ કાર્યવાહી થઈ શકી નથી. કારણ કે વિપક્ષો જે પ્રકારનો હંગામો મચાવતા હતા અને જે પ્રકારે હોબાળો મચાવ્યો એને કારણે સદન સ્થગિત કરવાની ફરજ પડતી હતી લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને. બંને સદનો મોકૂફ રાખવા પડતા હતા કારણ કે બંને સદનોમાં મણિપુર હિંસાને લઈને વિપક્ષોએ હંગામો મચાવ્યો હતો. આખરે નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લીધો. સરકારે સ્વીકારી પણ લીધો. હવે તેના પર ચર્ચાની રાહ જોવાઈ રહી છે. ઇન્ડિયા ભલે અવિશ્વાસ પ્રસ્તાવને પોતાની જીત માની રહ્યું હોય અને માની રહ્યું હોય કે તેમને સંસદમાં તેમની એકતા અને તાકાત બતાવવાની તક મળશે, પરંતુ આ પ્રસ્તાવ પડી જવાની પૂરેપૂરી ખાતરી છે. અને બીજું, જ્યારે તેની ચર્ચા થશે, આ નવા ગઠબંધનની કહેવાતી એકતા સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી પડી જાય અને તેની પરસ્પર ગરબડને લીધે પણ ખુલ્લી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલું તે ચર્ચા માત્ર મણિપુર સુધી જ સીમિત રહેશે નહીં, કારણ કે તાજેતરની પંચાયત ચૂંટણીઓ દરમિયાન બંગાળમાં થયેલી ભીષણ હિંસાને કોઈ પણ અવગણી શકે નહીં. ઓછામાં ઓછું મોદી સરકાર એ સાચું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વિપક્ષે પોતાનો ઉદ્દેશ હાંસલ કરી લીધો છે અને એ ઉદ્દેશ હાંસલ કરી લીધો કે વડાપ્રધાનને મણિપુરના મુદ્દે ગૃહમાં બોલવું પડશે, પરંતુ તેનાથી તેમને તેમની રાજકીય કટ્ટરતા છતી કરવાની તક પણ મળી છે. વિપક્ષીઓ ઈચ્છે છે કે માત્ર તેમના અહંકારને સંતોષવાને બતાવવા માટે કે તેઓ ઇન્ડિયાની રચના પછી રાજકીય રીતે વધુ શક્તિશાળી બન્યા છે અને વડાપ્રધાનને પડકારોની સ્થિતિમાં આવી ગયા છે તે બતાવવા માટે વડાપ્રધાનના નિવેદનથી મણિપુર પર ચર્ચા શરૂ કરવાની તેમની માંગ પર અડગ હતા. અવિશ્વાસની દરખાસ્ત દ્વારા એવો સંદેશો આપવામાં તેઓ ખરેખર સફળ થશે તે શંકાસ્પદ છે કે મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષી દળોની ચિંતા વધુ શરમજનક રીતે જણાઈ હતી. કારણ કે જો તેઓ ત્યાંની પરિસ્થિતિ પ્રત્યે ખરેખર દુઃખી અને ગંભીર હોત તો ગૃહમંત્રીએ સભાને અટકાવીને સૂત્રોચ્ચાર કરવામાં પોતાની શક્તિ વેડફી ના હોત. 7 દિવસથી સંસદનું કામ વિપક્ષ ભલે ગમે તેટલો દાવો કરે, સત્ય એ છે કે પોતાના રાજકીય હિતોને સાધવા માટે તેમણે એ પરંપરાને અવગણવાનું શરૂ કર્યું. અને જે રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ એ વિપક્ષોની એકતા માટેનો મોટો દાવ ખેલ્યો હોય એવું લાગી રહ્યું છે. અને આજે આપણી સાથે ચર્ચાની એરેનામાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન પટેલ, ભાજપના કોંગ્રેસના નેતા પ્રવક્તા પરાગ પંચાલ, ભાજપના નેતા પ્રવક્તા પ્રકાશ ઉપાધ્યાય ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. ત્યાં સુધી આપણે આ ચર્ચાની એરેને શરૂ કરીએ. સૌથી પહેલાં પરાગભાઈ, તમને પૂછું કે અવિશ્વાસની દરખાસ્ત લાવવા પાછળનું કારણ સરકાર સામે અવિશ્વાસ નથી,
પરંતુ જે રીતે વિપક્ષોનું ગઠબંધન બન્યું છે INDIA અને તેના તમામે તમામ ગઠબંધનના ઘટક પક્ષો છે તે એક છે, એ તાકાત બતાવવા માટે કરીને આ અવિશ્વાસની દરખાસ્ત, કહેવાતી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હોય. શું કહેવું છે તમારું? અભિષેકભાઈ, આજે મને થોડું વાત કરવા દુઃખ થાય છે કે તમે આ રીતે આખી ચર્ચાનો આગાજ કર્યો છે. આ કોઈ 26 જેટલા પક્ષો જે ભેગા થયા છે, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ જે છે એ ઇન્ક્લુઝિવ છે. છેવાડાના માણસોનો જે પક્ષો છે, નાના નાના પક્ષો, જે સ્થાનિક પક્ષો છે કે જ્યાં છેવાડાના માણસોની દરકાર લેવાય છે, એવા પક્ષોનું આ ગઠબંધન છે. અને પેલી બાજુ એક એક્સક્લુઝિવ માણસો છે કે જે બે માણસની સરકાર જ આખો દેશ ચલાવે છે, જે બંધારણને સડક, સંસદ અને બંધારણ, એમાં સડક થી સંસદ સુધી પોતાનું ધાર્યું કરે છે. અને જે બંધારણ છે એ બંધારણને ઘોડીને પી ગયું છે. સાહેબ, અમારે આજે શા માટે આ મુદ્દો ઉઠાવવો પડ્યો? તમે એવું પણ કીધું કે વિપક્ષોએ ગૃહમંત્રીનો અટકાવેલ સૂત્રોચ્ચાર કર્યા. ભારત, ગુજરાત રાજ્યમાંથી આજ ગૃહમંત્રીની જગ્યાએ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ બેસતા, આજે એનું સ્થાન પણ અમિતભાઈ શાહે લજવેલ છે. એનું કારણ એ છે કે વિપક્ષો ફક્ત એટલી જ માંગ કરે છે કે મણિપુરની ઘટના લગભગ 90 દિવસ થઈ ગયા. શરૂઆત થઈ ત્યારે કર્ણાટકમાં સાહેબ અને એમના ગૃહમંત્રી શ્રી ત્યાં કેરાલા ફાઇલ્સની સ્ટોરી કહેતા હતા. એ ત્યાં પતી ગયું, હારી ગયા. એ દરમિયાન પણ જે વિરોધ પક્ષ હતો મણિપુરની અંદર, કોંગ્રેસ પાર્ટી, એના પ્રમુખ અમારા અહીંયા નિરંતર પ્રેસ કોન્ફરન્સ કરતા હતા અને ત્યાંની પરિસ્થિતિ વિશે લોકોને માહિતગાર કરતા. પરિસ્થિતિ ધીમે ધીમે એટલી ગંભીર થઈ ગઈ. આ વાતની આપણે ચર્ચા પહેલા બી ઘણી વખત છાપામાં બી થઈ ચૂકી છે, માધ્યમોમાં, કે બે સમુદાય છે, એક 44% વાળો સમુદાય મેતે સમુદાય છે, બાકીના આજુબાજુમાં પહાડોમાં રહેતા કુકી અને નાગ સમુદાય છે, જે ક્રિશ્ચન છે, પેલા હિન્દુ છે. જે મંશા હતી ભારતીય જનતા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ મંત્ર છે, વિભાજન કરો, ભાગલા પાડો ને રાજ કરો, જે અમને વારસામાં અંગ્રેજો જોડેથી મળેલું છે, એ જયારે એમણે અહીંયા ઉપયોગ કર્યો. અને જે મેતઈ અને કુકી સમુદાયને એસટી નો દરજ્જો હતો, કુકી અને નાગ સમુદાયને એસટી નો દરજ્જો હતો, એ દરજ્જો એમણે અનુરોધ કર્યો કે અમારે મેતઈ સમુદાયના. ત્યાંથી જ આ અથડામણની શરૂઆત થઈ, સંઘર્ષની શરૂઆત થઈ બે જ્ઞાતિ વચ્ચે. અને એ વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે એક વખત એક ભયાનક વિડીયો સૌની સામે આવ્યો છે કે કારગિલ યુદ્ધની અંદર એક સૈનિક હતો, એની પત્નીને નગ્ન કરી અને એની પર ગેંગરેપ કરીને એને ચલાવવામાં આવે છે અને એનો વિડીયો ઉતારવામાં આવે છે. બીજા દિવસે બિરેનસિંહ જે ત્યાંના મુખ્યમંત્રી છે, એ તો એવું કે છે, ભાઈ આવા તો અમારે ત્યાં રોજ બનાવો બને છે, એટલે તો અમારે ઇન્ટરનેટ બંધ કરી દેવું પડે છે. એટલે આ એટલી બધી ગંભીર પરિસ્થિતિ. પણ સવાલ એ થાય છે પરાગભાઈ, સવાલ એ થાય છે, હવે સાંભળવા જેવું છે. ના, મારો સવાલ છે, તમે જે વાત કરી કે હિંસા થાય છે, ચલો સ્વીકાર્યું, બધા જાણે છે કે હિંસા ઘણા મહિનાઓથી ચાલે છે મણિપુરમાં. કર્ણાટકની ચૂંટણી પૂરી થઈ પછી વિપક્ષો જે એક થયા છે, એ વિપક્ષો પૈકીના કેટલા તરત જ ત્યાં મણિપુરમાં જોવા ગયા, પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા. રાહુલ ગાંધી પણ હજી ગયા મહિને ગયા. આટલો બધો સમય વ્યતીત કર્યો, પછી જવાનું કારણ શું અને પછી આ મુદ્દો ઉઠાવવાનું કારણ શું? જ્યારે સરકાર કાર્યવાહી કરી રહી છે, સરકાર મારી વાત સાંભળો, સરકાર કાર્યવાહી કરી રહી છે, સરકાર બધી કાર્યવાહી કરી રહી છે. વિડીયો આવ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું અને એમણે આક્રોશ સાથે કહ્યું હતું કે જે કોઈ કલ્પ્રિટ હશે એમને છોડવામાં નહીં આવે. પછી પણ જો વિપક્ષો એક જ માંગ લઈને ચાલે તો વિપક્ષોએ પોતાની ભૂમિકા ભજવવા માટે કર્ણાટકનું ઇલેક્શન પૂરું થયું પછી તરત ત્યાં જવું જોઈતું હતું, તો કર્ણાટક ઇલેક્શન વખતે ઘટના બની હતી, તો એ વખતે કેમ ના ગયા વિપક્ષો બધા? ત્યારે તો બધા ભેગા થઈને મિટિંગો કરવા માટે ને એક થવા માટેનો પ્રયત્નો કરી રહ્યા હતા, એ વખતે કેમ ના આવ્યું? નહીં અભિજીતભાઈ, હું મારા ખ્યાલથી અહીંયા આપણે કંઈક થોડીક મિસ્ટેક થઈ રહી છે.
પ્રધાનમંત્રીશ્રીએ તો ક્યારે કીધું કે જયારે આ વિડીયો સામે આવ્યો એ પહેલા આની ચર્ચા તો યુરોપિયન યુનિયનની સંસદમાં થઈ ગઈ, પાછળથી અમેરિકાની સંસદમાં થઈ ગઈ અને યુકેની સંસદમાં થઈ ગઈ, ઉહાપો વધી ગયો. ત્યારે 80 દિવસે પ્રધાનમંત્રીશ્રીને કોકે નીચેથી કીધું છે કે સાહેબ તમે 2 શબ્દ આના વિશે બોલો, ને 10 સેકન્ડ બોલ્યા છે કે જો इसमें कल्प्रिट है उसको बख्शा नहीं जाएगा. एक पाटा टाइप पे हमने निवेदन આપી દીધું. અને રાહુલ ગાંધી તો આઈ થિંક એના મહિના પહેલા ત્યાં ગયેલા છે, બરાબર. અને બીજા ઇન્ડિયાના બીજા પક્ષોમાંથી, ઘટક પક્ષોમાંથી કોણ ગયું મને ખ્યાલ નથી, પણ રાહુલ ગાંધી ત્યાં ગયા છે. અને સ્ટાર્ટિંગની અંદર તો એવો કોઈ આજે લગભગ 81-90 દિવસ થઈ ગયા, 20-25 દિવસ પછી તો કોંગ્રેસ પાર્ટીના બી જે નેતાઓ હોય એમણે શરૂઆત કરી આની પ્રેસ કોન્ફરન્સ કરવાની. એના લગભગ 10 દિવસની અંદર રાહુલ ગાંધી મુલાકાત લીધી છે. એટલે મોડા છે એવું તો ક્યાંય છે જ નહીં અભિજીતભાઈ. પરંતુ અહીંયા મંશા જે છે સરકારની, એ સંસદની અંદર એ જે પ્રકારે કે છે કે ભાઈ વિપક્ષો આનાથી ભાગી રહ્યા છે, વિપક્ષો ક્યાંય ભાગી નથી રહ્યા. વિપક્ષોની એક જ માંગ છે કે સંસદની અંદર ચર્ચા થાય. ચર્ચા સંસદની પ્રણાલીની જે નિયમો છે એમાં 267 હેઠળ થાય. ભારતીય જનતા પાર્ટી એવું છે એવું નહીં કે તમે 167 હેઠળ કરો. હવે 167 હેઠળ એની અંદર એમાં એવું કે છે લોકો કે રાજસ્થાનની અંદર જે બનાવ બન્યો, છત્તીસગઢની અંદર જે બનાવ બન્યો, પશ્ચિમ બંગાળમાં જે બનાવ બન્યો એની પણ ચર્ચા. તો રાજસ્થાનની અંદર જે બનાવ બન્યો એની અંદર જે કલ્પ્રિટ હતો તે એબીવીપી નો માણસ હતો, એમનો ભારતીય જનતા પાર્ટીને ઘટક પક્ષનો એમની સંસ્થાનો માણસ હતો, એને પકડી લેવામાં આવ્યો છે. બાકીની કોઈ જગ્યાએ બાકીના રાજ્યોની અંદર શું એવી પરિસ્થિતિ છે કે જે પરિસ્થિતિને તમે મણિપુર સાથે સંકળાવી શકો કે જ્યાં શું સામસામી ગોળીઓ ચાલે છે, કે શું ત્યાં 90 દિવસથી કર્ફ્યુ લાગેલો છે, ત્યાં રોકેટ લોન્ચર્સ ચાલે છે, ત્યાં સામસામી લગભગ 3500 જેટલી રાઇફલો ચોરાઈ ગઈ છે, 15,000 જેટલા રાઉન્ડ ચોરાઈ ગયા છે. અને ત્યાંના તો પ્રજા એમ કે છે કે કોઈ ચોરાઈ નથી ગઈ. ભારતીય જનતા પાર્ટી વાળા એટલે કે કુકીના બી ઉગ્રવાદી, મેથીના ઉગ્રવાદી સોંપેલી છે અંદરના લડવા માટે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે એમ કહીએ કે ભાઈ વિપક્ષો ઇન્ડિયા ભેગા કેમ થયા અને આની માંગણી કેમ કરી રહ્યા છે, તો એ બાબત સાહેબ ખૂબ જ ખોટી છે. 267 હેઠળ માંગણી એટલા માટે કરવી પડે કે ખૂબ જ મોટી ઘટના છે. જ્યારે દેશની અંદર ચોક્કસ તમારી પાસે પાછો આવું છું જ્યોતિબેન. અવિશ્વાસ તો પ્રસ્તાવ આપણું ટાઇટલ છે ચર્ચા નિર્ણયમાં. આજે જે મુદ્દો છે એનું ટાઇટલ છે અવિશ્વાસ તો પ્રસ્તાવ વિપક્ષોની એકતા બતાવવાનો દાવ. સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે ગઠબંધન થયું છે અભિજીતભાઈ, એટલે એકતા તો બતાવવી પડે ઇન્ડિયાએ પણ અને એનડીએ પણ. કારણ કે જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થશે ત્યારે એનડીએ પક્ષો પણ ભેગા થવાના જ છે. કારણ કે જ્યારે સમય આવે ખાસ કરીને આમને સામને ટક્કરનો, ત્યારે દરેક ઘટક પક્ષો એકતા બતાવતા હોય. પણ આપણે અત્યારે ચર્ચા એ વાતની કરીએ કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો કેમ પડ્યો, કારણ કે આ એક છેવટનો ઉપાય હોય છે. જો વડાપ્રધાન શ્રીએ એક વખત વિપક્ષોની માંગણી માનીને એમને સંસદમાં નિવેદન આપી દીધું હોત તો એમાં પ્રોબ્લેમ પણ શું હતો એ મને ના સમજાયું. કારણ કે જો આમાં પછી જો ઈગોનો પ્રશ્ન લાવવામાં આવે, વિપક્ષોએ માંગણી કરી છે એટલે અમે ના જ કરીએ, એટલે એકચ્યુઅલી લોકશાહીમાં આ બરાબર નથી. કારણ કે જો રાજનીતિ એક એવું ક્ષેત્ર છે કે જાહેર જીવનમાં તમે જ્યારે સેવાની ભાવના સાથે પગ મૂકતા હોવ ત્યારે પછી એ પર્સનલ ઈગોનો ત્યાં પ્રશ્ન જ ના રહે. એટલે આ જનતાનો સવાલ છે. આમાં ખરેખર રાજકીય પક્ષો જે પણ રાજનીતિ રમતા હોય પણ આમાં પીસાય છે પ્રજા. અને વાત મણિપુરની એટલે સ્પેશિયલ છે કારણ કે રેપ કેસીસ તો બધે જ થાય છે. પર્ટિક્યુલરલી કઈ આ 3 રાજ્યનું જે નામ આપવામાં આવ્યા, રાજસ્થાન, છત્તીસગઢ કે પશ્ચિમ બંગાળ, તો એ એટલે ખાસ કરીને આપવામાં આવ્યા છે કે ત્યાં ભાજપ સરકાર નથી. પણ જ્યાં રાજ્ય સરકાર ભાજપાની છે ત્યાં શું બળાત્કાર નથી થતા? ગુજરાતમાં થાય છે, મધ્યપ્રદેશમાં થાય છે. એટલે ઘટનાઓ તમે રોકી ના શકો. ક્રાઇમ રેટ જો કે ઓછા તો થયા જ નથી. કારણ કે જે ખરેખર થવા જોઈતા હતા, જો એક
સુશાસનની અપેક્ષા રાખી હોય તો. બરાબર. પણ મુદ્દો એ છે કે એકવાર ઘટના ઘટિત થઈ ગઈ તો બરાબર. પછી તે વખતે કોઈ પણ શાસક પક્ષ કેવું સ્ટેન્ડ લે છે. એટલે સુશાસન ત્યાં હોય કે જ્યાં પ્રજાની ફરિયાદ સાંભળવામાં આવે અને એક એક્શન એવા લેવામાં આવે કે જેથી પ્રજાનો કાયદા તંત્ર પર અને સરકાર પર એક ભરોસો કાયમ બને. હવે જ્યારે આ ભરોસો તૂટે પ્રજાનો ત્યારે પછી ભલભલી સરકારો ખરી જતી હોય છે. આપણે પહેલા જોયું છે નિર્ભયા કાંડ થયો કે અન્ના હજારેનું આંદોલન થયું તો એ વખતે કોંગ્રેસનું જે અહમવાળું સ્ટેન્ડ હતું એને લીધે પછી એ સરકારે જવું પડ્યું. એ ફરી પુનરાવર્તન ભાજપામાં ના થાય એ જોવું પડે. એટલે રાજનીતિનું ક્ષેત્ર જાહેર સેવાનું હોય ત્યારે પછી પર્સનલ ઈગોનો પ્રશ્ન ના હોય. આમાં ખબર છે કે મેજોરિટી તો બીજેપી ની છે એટલે અવિશ્વાસ પ્રસ્તાવ તો ઉડી જ જવાનો છે. બરાબર. પણ છતાં એક જે નિવેદન આપવા માટે પ્રધાનમંત્રીએ છેવટે સંસદમાં આવવું પડશે તો એ મજબૂર કરવા માટે છેલ્લું શસ્ત્ર ઉગામ્યું છે વિપક્ષોએ, કારણ કે એ સિવાય બીજો કોઈ ઓપ્શન નતો રહ્યો. અને જો રહી વાત આરોપોની કે ભાઈ આ સંસદ ખોરવાય છે અને હાજરી હોતી નથી એટલે ખરડા પાસ થતા નથી, તો ખરેખર તો આપણા વડાપ્રધાન બી સંસદના સભ્ય છે જ, તો અત્યારે એમણે પણ ખરેખર સંસદમાં હાજરી આપવી જોઈએ. તો પછી કેમ અત્યારે આ ઉદ્ઘાટનો ને રેલીમાં ને બધે ફરો છો? અને જનતાનો પ્રશ્ન એક છે, હું જનતાનો અવાજ છું અને જનતા સીધી પૂછે છે કે તમારી પાસે આ બધા માટે સમય છે, ઉદ્ઘાટનોમાં જવા માટે, રેલીઓમાં જવા માટે, તો કેમ મણિપુર નહીં? મણિપુર પણ ભારતનું એક રાજ્ય છે. અને બીજી વાત કે આ બધા કરતા અત્યારે જરૂરી ત્યાં છે કે અત્યારે ત્યાંનો પ્રશ્ન અત્યારે ઉકેલવામાં આવે, કારણ કે જુઓ બીજા રાજ્યોમાં આટલી ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ નથી. અને બીજું કે એ સીમાવર્તી રાજ્ય છે, ત્યાં ચીન પેસી ચૂક્યું છે. એટલે એવું ના થાય કે કાશ્મીરની સ્ટોરી જે છે એમાં જેવી રીતે પાકિસ્તાન પ્રોક્સી વોર તરીકે જોડાઈ ગયું હતું એવી રીતે ચીન પણ ત્યાં લાગ જોઈને બેઠું છે. તો એ મણિપુરમાં પ્રોક્સી વોર ના છેડી દે તો પછી આ દાયકાઓ સુધી આ પ્રશ્ન ઉકલશે નહીં. ચોક્કસ જી ચોક્કસ. પ્રકાશભાઈ તમારી પાસે આવું. પ્રકાશભાઈ તમને સવાલ કરું, 3 મહિનાથી વધારે સમય મણિપુરમાં હિંસા થઈ. મણિપુરમાં જે વિડીયો વાયરલ થયો એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું અને જે પ્રકારે એમણે નિવેદન કર્યું અને આક્રોશ સાથે કર્યું. ચલો આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રોશ સાથે કહ્યું કે જે કોઈ કલ્પ્રિટ હશે એમની સામે પગલાં લઈશું. પરંતુ અને બીજું વિડીયો આવ્યો એના પછી તરત જ સીબીઆઈની ઇન્ક્વાયરી કેમ ના આવી? અઠવાડિયા પછી કેમ? પહેલા કેમ ના આ બાબતે કેન્દ્ર સરકારે કે ગૃહ મંત્રાલયે આ બાબતે વિચારણા કરી? જ્યારે મણિપુર સળગતું હતું ત્યારે કેમ પગલાં ના ભર્યા? ત્યારે કેમ ચૂપ રહ્યા? ત્યારે કેમ ના કોઈ જાતના પગલાં લેવાયા? કેમ રાજ્ય સરકાર સામે કોઈ એક્શન ના લેવાય? મુખ્યમંત્રી એન બિરેનસિંહ સામે કેમ એક્શન ના લેવાયા? હવે રહીને જ્યારે વિડીયો આવ્યો અને જે પ્રકારે બૂમાબૂમ થઈ, સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ચૂક્યો, મહિલાઓને જે રીતે નગ્ન કરીને લિટરલી પરેડ કરાવવામાં આવી અને બળાત્કાર કરવામાં આવ્યો, એ પછી આ વિડીયો આવ્યો પછી કેમ જાગી સરકાર? સરકારે પહેલેથી જો પગલાં લીધા હોત તો આજે આટલું બધું સળગ્યું ન હોત. શું કહેવું છે તમારું? અભિજીતભાઈ તમારી વાત તો બરોબર છે, પણ પ્રધાનમંત્રીશ્રીએ તરત જ જેવી સંજ્ઞામાં જેવી વાત આવી અને લોકસભાનું પ્રથમ પાર્લામેન્ટરી સત્રનું શરૂઆતના પ્રથમ દિવસે જ દર વખતે જેમ પરિસરમાં આવીને એક બધાને અપીલ કરતા હોય છે અને એમના ધ્યાનમાં જ્યારે પણ આ વાત જ્યારે આવી ત્યારે એમણે તરત જ એમના પ્રકાશભાઈ ચલો ધ્યાન પર આવી, વડાપ્રધાનના ધ્યાન પર આવ્યો, વિડીયોની વાત આવી અને એમણે વાત કરી, એમણે નિવેદન કર્યું. પણ હિંસા તો 3 મહિનાથી ચાલે છે. 3 મહિના સુધી કેમ કોઈ પ્રકારના નિવેદન કેન્દ્ર સરકાર તરફથી ના આવ્યા, ના વડાપ્રધાન તરફથી, ના ગૃહમંત્રી તરફથી, અને રહીને પછી સીબીઆઈ ની ઇન્ક્વાયરી કરાવી અને શરૂ કરાવી તપાસ? કેમ તમે મને બોલવા દેશો? હવે સીબીઆઈ ની ઇન્ક્વાયરી કોઈ પણ ઘટના બને કોઈ પણ રાજ્યમાં કોઈની બી સરકાર હોય, સીબીઆઈ ની ઇન્ક્વાયરી 24 મિનિટમાં કે 24 કલાકમાં ના અપાય.
એનું પ્લાન કરવું પડે, પ્રિપેર થવું પડે અને પોતાનાથી અમારા બહારના કોઈ હાથ છે કે શું છે, ઇન્ટરનલ છે કે એક્સટર્નલ છે, એ બધા ઇસ્યુ ચકાસી અને સરકાર એમના અધિકારીઓ એમને જ્યારે ગાઈડ કરે ત્યારે સરકાર, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી, કેબિનેટ બેસે, પછી સીબીઆઈ નું નક્કી થાય, સીબીઆઈ નું, બરોબર. પછી બીજી વસ્તુ કહું, આ જે મણિપુરનો પ્રશ્ન 3 મહિનાનો નથી કે 3 વર્ષનો નથી, આ 1947 થી ચાચા નહેરુ ખરા ને, હમણાં મારા માનનીય જ્યોતિબેન કહેતા હતા ને કે ચીનનો પ્રશ્ન અને મણિપુરનો પ્રશ્ન અને આ પ્રશ્ન, આ બધા પ્રશ્નો ગૂંચવાય છે કોને? ચાચા નહેરુએ. એમણે જે લાભો આપ્યા મણિપુરમાં, અને જે રીતે મણિપુરનું ગોચવું આજનું નથી, 1947 થી 2 સમાજો વચ્ચેનું. અને એમ તો કહો, નહેરુ ચાચાએ શું કર્યું? 2 સમાજ લડે છે, એમ તો કહો, જરા સમજાવો ખરા. નહેરુ મિરર માં જોઈને ગાડી ચલાવો છો, ગાડી તમે મિરર માં જોઈને ચલાવો. વચ્ચે ના બોલો, તમારા ટ્રમ્પમાં બોલજો, તમારા ટર્મમાં બોલજો. અને એટલી વારમાં તમે વાંચી લેજો કઈ તમારા પારડીના પુસ્તકાલયમાં હોય તો નહેરુ ચાચાએ શું શું કર્યું હતું એ, બરોબર. તો આ નહેરુ ચાચાએ મણિપુરની અંદર અનેક રાજ્યોને, અનેક સીમાઓ ઉપર જે કઈ કર્યું છે એ નહેરુ ચાચાની દેન છે, હું તમને કહું. અને એના લીધે આ બધું ગોચરું એ વખત ગુંચાયું છે. ચાચા નહેરુએ ચાલ્યું આવ્યું છે. વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન, સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની દેન છે, ચલો સ્વીકાર્યું. પરંતુ જેમ જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ હટાવી કેન્દ્રમાં 2019માં આવીને પછી કેન્દ્ર સરકારમાં ફરી સત્તા પર આવ્યા અને 370મી કલમ હટાવી, તો એની જેમ જ મણિપુરમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ હતી એ કેન્દ્ર સરકાર તો સારી પેઠે જાણે છે. તમે કીધું કે 1947 થી ચાલી આવે છે, આઝાદ થયું ત્યારથી આ મણિપુરમાં આવી બધી તંગદિલી ચાલી રહી, તો એનો ઉકેલ કેમ ના લાવ્યા? 2019માં સત્તા પર આવ્યા, 2023 થયું, 2024 આવવાની, 2024 થી ચૂંટણી આવવાની, ત્યાં સુધીમાં કેમ ઉકેલ ના લાવ્યા? 370 ની જે જમ્મુ કાશ્મીરની તમે વાત કરો છો એ અમારા તો એજન્ડામાં શરૂઆતથી જ છે હતી. અને એ મણિપુર નહોતું, પણ જ્યાં સુધી અમારી લોકસભામાં, રાજ્યસભામાં અમારી મેજોરિટીનો પુરવાર અને સાથ સહકાર બધાનો ના મળે ત્યાં સુધી, અને એ અમિત શાહે બહુ બુદ્ધિપૂર્વક, અમારા ગૃહમંત્રી વડાપ્રધાન શ્રીએ બુદ્ધિપૂર્વકનું જે કાર્ય કરીને 370ની કલમ હટાવી છે, ત્યારે આ જ બધા વિરોધ કરવા વાળા હતા. પણ એ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું એમ કહો છો, ચલો સરસ કામ કર્યું છે, 370 કલમ હટાવી દીધી, સારામાં સારું થયું છે. તો એ પ્રકારે જે રાજ્યોમાં, જે પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં પણ આવા પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ છે, ચલો ચાચા નહેરુના જમાનાથી ચાલતી આવે છે સમસ્યાઓ, એ સમસ્યાઓ હલ કરવાની જવાબદારી કોની? વર્તમાન કેન્દ્ર સરકારની છે કે નહીં? અરે ભાઈ, જે પાછલી સરકારો કોંગ્રેસની શાસનમાં જે તાકતના કરીને જે ગયા છે ને, એ બધું ઉકેલવાની જવાબદારી અમારી જ છે. અને હજી અમારી જોડે બીજી 2-3 ટર્મ છે, એટલે ચિંતા ના કરતા, બધા પ્રશ્નો ઉકેલાઈ જશે. ચિંતા ના કરે વિપક્ષો વાળા, અને શાંતિથી બેસે. ચોક્કસ. અને બીજું કહું કે નરેન્દ્ર મોદીજી આગળના કોઈ પણ પ્રધાનમંત્રી કોઈ પૂર્વ ઉત્તર રાજ્યોને તો નાના રાજ્યો જેને જિલ્લા કક્ષાના હોય ને એ રીતે તુચ્છ ગણતા હતા એમના રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તો, કે તો छोटे छोटे राज्यों में तो रिजल्ट आता है, इसमें हमको કોંગ્રેસના પ્રમુખો જવાબદાર છે, કોંગ્રેસ જવાબદાર છે, શું કેવું છે પરાગભાઈ તમારું? અભિજીતભાઈ, આ બેશરમીની ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રવક્તાઓ હોય કે પ્રધાનમંત્રી પોતે હોય કે અમિત શાહ હોય, હવે એમણે સંસદમાં એમના તમે વચ્ચે તમે હું ટોકું છું, તમે બેશરમી ના કરો, તુચ્છ શબ્દો નહીં વાપરવાના. તમે શું સમજો છો? તમારો વર્તમાનની વાત કરો ને, કામ તમે ભૂતકાળમાં કેમ જતા રહો છો? અરે તમારી તાકાત નથી, વર્તમાનના પ્રશ્નો હલ કરવાની તાકાત નથી. અમારી તાકાત તમારી ટર્મ છે અને પછી ભાજપ ખતમ થઈ જવાનું છે. તમારા પ્રધાનમંત્રી, મારી વાત સાંભળો ચોખ્ખી, તમારા પ્રધાનમંત્રી જેટલી વાર કરશે ને સંસદમાં આ મુદ્દે બોલવાનું,
એટલી તમારી સીટો ઓછી થશે. મિસ્ટર ઉપાધ્યાય, આ લખી રાખો મારી આ વાત. મિસ્ટર પંચાલ, તમે ધ્યાન રાખજો, આ ત્રીજી વખત દંડો પડશે તમને. બહુ અરે મોટા ત્રીજી વખત કોઈ ના આપે. 300 રૂપિયા તમે દૂધનો ભાવ કરવાના છો. અરે દૂધનો ભાવ આમાં નથી આવતો. દૂધનો ભાવ મણિપુરમાં ઓલરેડી છે. તમારા પ્રધાનમંત્રી જોવાની જરૂર છે કે 300 રૂપિયા આ નો કોન્ફિડન્સ દૂધના ભાવ કે ટમેટાના ભાવનો નથી આવ્યો. આ તમારી મજા આવશે. સાંભળો. હા, બોલો પરાગભાઈ, બોલો પરાગભાઈ. પ્રકાશભાઈ સાંભળીએ મને આપણે. ખબર છે કે 267 નો મુદ્દો શેના માટે ઇન્ડિયાએ આપ્યો છે? કારણ કે આ એક ખૂબ જ મોટી ઘટના છે. તમારી દ્રષ્ટિએ તો આ ઘટના એ રાજસ્થાનમાં બનેલી ઘટના છે. અને તમને ખબર છે સાહેબ, હમણાં 2 દિવસ પહેલા કાલે જ ત્યાં મથુરામાં ઘટના બની છે. મથુરા ક્યાં, સોરી, આપણે ઝારખંડમાં બની છે 2 દિવસ પહેલા. અરે ઝારખંડ નું બોલો ને, એ કેમ ભૂલી જાઓ છો? યુપીમાં ગેરરીતિની ઘટના બની છે. ઝારખંડમાં બની છે તાજી જ ઘટના 2 દિવસ પહેલા. કાલની વાત છે. યુપીમાં ઘટના બની છે. છાપું વાંચે છો કે નહીં? તમારા યોગી સાહેબના સ્ટેટમાં ઘટના બની છે. એની બી ચર્ચા કરીશું જ આપણે. ઝારખંડ કરો, રાજસ્થાન કરો, પશ્ચિમ બંગાળ કરો. આ એક દિવસ 267 સંસદની કાર્યપ્રણાલી 267 ઉપર જ ચર્ચા થવી જોઈએ. કારણ કે આ ખૂબ જ મોટી ઘટના છે. ભારતના દેશમાં કોઈ એક ગણ રાજ્યની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીથી માંડીને એમના કોઈ પણ સાંસદો કે એમના કાર્યકર્તાઓ આ ઘટનાને ચર્ચા કરવા તૈયાર છે. ટેબલ પર કરે છે. ચર્ચા કરવા તૈયાર છે. તમે ટેબલ પર શું કરી જાઓ છો? જનતા માટે ભયંકર અન્યાય છે. આ એ જ બતાવે છે કે મણિપુરની જનતા, હમણાં મારા માટે કહેતા હતા ને કોંગ્રેસ પક્ષ માટે કે નાના રાજ્યો છે ને અમે તો કોઈ ધ્યાન, તો તમે શું ધ્યાન આપો છો? તમારે 267 હેઠળ જ ચર્ચા કરવી જોઈએ. જો તમે નરેન્દ્ર મોદીજી જઈ આવ્યા પ્રવાસ ઉત્તર પર. 50 વખત ક્યાંથી ગયા? 50 વખત તો ફોરેન ગયા છે એવા. અરે 50 વખત ગયા. તમે કેલ્ક્યુલેશન મારો. અમારે કેલ્ક્યુલેશન નથી મારું. તમે માર્યા કરો. મારો ટર્ન છે, મને બોલવા દો. જી પરાગભાઈ. પ્રકાશભાઈ, એમને સાંભળી લઈએ, પછી તમે બોલજો. તમારો ટર્ન આવે ત્યારે હું તમને ચાન્સ આપીશ. અંદર આ એક જઘન્ય અપરાધ છે. એ ખૂબ જ મોટી ઘટના છે. એક રાજ્યમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે એક રાજ્યમાં રાજસ્થાન કયા દેશમાં છે? ઝારખંડ ક્યાં છે? પ્રકાશભાઈ, પરાગભાઈ, એક મિનિટ. પ્રકાશભાઈ 2 મિનિટ શાંતિ રાખો. સાંભળી લો, પછી તમારી પાસે આવું છું પાછો, અને પછી હું જ્યોતિબેન જોડે જઈશ. સાંભળો. પહેલા સાંભળી લો પ્રકાશભાઈ. પરાગભાઈ જે કહે છે સાંભળો પહેલા. ચર્ચા કરો. એમાં તમે રાજસ્થાનની બી ચર્ચા કરો, ઝારખંડની બી ચર્ચા કરો, પશ્ચિમ બંગાળની બી ચર્ચા કરો, અને ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 40,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે એની બી ચર્ચા કરો. નર્મદાની હમણાં જ એક મહિલા પર, દલિત મહિલા પર ગેંગરેપ થયો, એની હત્યા થઈ, એની બી ચર્ચા કરીએ. અને આપણે યુપીની અંદર હમણાં 2 દિવસ પહેલા એક ઘટના બની છે, એને મારી નાખવામાં આવી છે, એનો વિડીયો ઉતારવામાં આવ્યો છે નગ્ન કરીને. એની પણ આપણે ચર્ચા કરીશું. એ બીજા દિવસે કરીશું. 167 મુજબ કરીશું. પરંતુ પહેલા દિવસે 267 મુજબ ચર્ચા થશે. 267 મુજબની ચર્ચા જયારે સંસદમાં થાય ત્યારે બીજી બધી ચર્ચાઓ નથી કરવામાં આવતી. અને 267 ની અંદર વિરોધ પક્ષના સાંસદો એમાં વોટિંગ પણ માંગી શકે છે. એનો પણ એને અધિકાર છે. તમને ખબર છે કે નહીં? વાત કરો છો. 148 વાર વોટિંગ કરાવવું છે. ચોક્કસ. પ્રકાશભાઈ તમારી પાસે આવું. મણિપુરની હિંસા શરૂ થઈ ત્યારથી લઈને ભાજપના કેટલા સાંસદો, કેટલા નેતાઓએ આ મામલે નિવેદનો આપ્યા. જ્યારે નહીં સાંભળો, અત્યારે આપવાનું શરૂ કર્યું પ્રકાશભાઈ, અત્યારે આપવાનું શરૂ કર્યું. જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે કેમ એક નિવેદન ના આવ્યું? ત્યારે કેમ કોઈ સાંસદ આ મામલે બોલ્યા નહીં? જ્યારે વિપક્ષોનું ગઠબંધન જે છે એ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ચર્ચા કરી, અને અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે અને ચર્ચાની માંગણી કરી લોકસભામાં, ત્યાર પછી કેમ બોલવાનું શરૂ કર્યું તમામ નેતાઓએ અને તમામ મંત્રીઓએ અને સાંસદોએ? મને એનો જવાબ જોઈએ છે. અમારા મંત્રીશ્રીઓ, અમારા રાષ્ટ્રીય પ્રવક્તાઓ, પ્રદેશ પ્રવક્તાઓએ આના વિશે દરેક વખતે ડિબેટમાં અને પોતાના પબ્લિકલી સાંભળો સાહેબ,
આમાં સાંભળો, આ જે અવિશ્વાસનો પ્રસ્તાવ જે લાયા છે આ લોકો, એ સમજે છે કે અમારે મજબૂર બનાવવું પડ્યું મોદી સાહેબને બોલવા માટે. મજબૂરી તો તમારી નીકળી જશે એ દિવસે જ્યારે તમે બધા વિપક્ષો બોલી રહેશો, અને પછી જયારે પ્રધાનમંત્રી શ્રી બોલવાનું આવશે ત્યારે પ્રધાનમંત્રી શ્રી 2 કલાક જે બોલશે એમાં 15-20 મિનિટ અડધો કલાક મણિપુર વિશે બોલશે, અને બીજા બધા તમારા કચ્ચા ચીઠા જયારે મણિપુર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ આ બધા કચ્ચા ચીઠા ખોલશે ને એટલે પછી ત્રીજો દંડો પડવાનો છે આ વખતે. પણ ભાજપ શાસિત રાજ્યોમાં થયેલી ઘટનાઓનું શું? આ વિપક્ષ શાસિત રાજ્યોની વાત કરી, ભાજપ શાસિત રાજ્યોની. મોદી સાહેબે શું કીધેલું? મણિપુર હોય, રાજસ્થાન હોય, પશ્ચિમ બંગાળ હોય, દેશનો કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી મા બહેનો મણિપુરના મુખ્યમંત્રી તેમના રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડ્યા હોય એવું કહી શકાય? કારણ કે આટલા વખતથી હિંસા ચાલી રહી છે, આ પ્રકારની હિંસા થઈ, મે મહિનાનો વિડીયો વાયરલ થયો, મે મહિનામાં બનેલી ઘટના, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી, પોલીસે તપાસ ન કરી, વિડીયો વાયરલ થયો પછી પોલીસે તપાસ શરૂ કરી અને ધરપકડોનો દોર શરૂ કર્યો અને હવે સીબીઆઈને ઇન્ક્વાયરી સોંપી. આટલા વખત સુધી પોલીસ કેમ ના દોડી ત્યાં આગળ? આટલા વખત સુધી કેમ કડા ખાતે પગલાં ના ભરાયા? પક્ષોની અને કોંગ્રેસની એક ટૂલ કિટ હોય છે એમના મીડિયા સેન્ટરોમાં. પહેલા સત્રની અંદર અદાણીનું લાયા, પેલા પછી અત્યારે મેં જે સવાલ કર્યો છે પ્રકાશભાઈ, મેં જે સવાલ કર્યો છે પ્રકાશભાઈ, મારે ભૂતકાળની વાત નથી સાંભળવી. પહેલાના સત્રમાં શું થયું, જે ખરડાઓ પાસ કરવા છે, બિલો રજૂ કરવા નહીં દેવા, પહેલા સત્રમાં શું થયું મોદી સાહેબની સરકાર. પ્રકાશભાઈ, મારે પહેલા સત્રમાં શું થયું નથી જાણવું, અગાઉના સત્રમાં શું થયું નથી જાણવું, પણ હિંસા થઈ મણિપુરમાં એ તમે કબૂલો છો? હિંસા થઈ એ તો કબૂલ, એ કંટ્રોલમાં ના આવી, એ કંટ્રોલમાં ના લઈ શક્યા મુખ્યમંત્રી. મુખ્યમંત્રી એન બિરેન સિંહ એ કંટ્રોલમાં ના લઈ શક્યા, એ કબૂલો છો? તમે કબૂલો છો? મમતા દીદી કેટલું કંટ્રોલમાં? હું જે સવાલ પૂછું છું, ચલો એ બધું મણિપુર ઉપર કેમ બોલો છો? પશ્ચિમ બંગાળ વિશે બોલો. પણ મણિપુરના મામલે અવિશ્વાસની દરખાસ્ત આવી છે એટલા માટે એની પર જ સવાલ થશે. અવિશ્વાસની દરખાસ્ત આવી છે, તે અવિશ્વાસી દરખાસ્ત આવી છે, તે તો ખબર જ છે કે અવિશ્વાસી દરખાસ્ત લઈને લોકોને. પણ કેન્દ્ર સરકાર પાસે પાવર હોય છે, કેન્દ્ર સરકાર પાસે પાવર હોય છે, ગૃહમંત્રી પાસે પાવર હોય છે. જો કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડે ને જો શાંતિ ન બહાલ થાય તો ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદવા સુધીની વાત પણ થઈ શકે. જે રાજ્યોમાં, સાંભળજો મારી વાત સાંભળજો, આ મુદ્દો સાંભળજો, જે રાજ્યોમાં ચૂંટણીઓ આવતી હતી એ પહેલા એ રાજ્યોના મુખ્યમંત્રીઓને બદલી દીધા. એન બિરેન સિંહને બદલવાનું નહીં બદલવા પાછળનું કારણ શું? ચૂંટણી નથી આવતી એટલે? ભાજપે એમના ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલાતા કે નહોતા બદલ્યા? તો એન બિરેન સિંહને કેમ હજી સુધી હટાવ્યા નથી? જો સાહેબ એમ મુખ્યમંત્રીઓને હટાવવાના ના હોય એ રીતે પછી બીજા રાજ્યોમાં કેમ હટાવ્યા ભાજપ શાસિત રાજ્યોમાં? મારી પૂરી વાત સાંભળો. ત્યાં ગાડીનો મણિપુરનો આખો કિસ્સો છે ને બીજા રાજ્યો કરતા આખો અલગ છે. ત્યાંનું જે ભૌગોલિક, ત્યાં ઘાટી અને પહાડી અને ઘાટી વચ્ચેનું જે બાપ મારા બહેન આપણે કહીએ છીએ ને એ રીતનું બે જે કુકી અને મેત્તઈ સમાજ વચ્ચે ચાલતું આવ્યું છે વર્ષોથી. અને આ ડખો ગાલ્યો છે જવાહરલાલ નહેરુએ વર્ષો પહેલા, બરોબર. અને એટલે હું વારેઘડીએ નથી કોંગ્રેસ વાળાને નીચા પડવા નથી માંગતો, પણ આનો ઉકેલ લાવતા હજી સમય લાગશે. અને હવે ધીમે ધીમે મણિપુર ઠેકાણે પડશે. જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવતા કેટલો સમય લાગ્યો? માગણી અમે કરીએ છીએ તો નથી કરતા. જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ હટાવતા કેટલો સમય લાગ્યો? સમય લાગ્યો ને સાહેબ. કેટલો સમય લાગ્યો? કેટલો સમય લાગ્યો? જયારે હાથ પર લીધો અમિત શાહજી અને વડાપ્રધાન, ટૂંક સમયમાં થઈ ગયું ને. 3 મહિના ઉપર થઈ ગઈ હિંસા, 3 મહિના પહેલાની હિંસા ચાલે છે. ત્યાં આગળ કાયદો વ્યવસ્થા કથળી ગયું છે, તેમ છતાંય કેમ હજી સુધી કોઈ એક્શન નથી લેવાયા? મારો સવાલ સીધો ને સટ છે. આ
તમને? એક્શનો તો ત્યાંના લો એન્ડ ઓર્ડરમાં એક્શનો ચાલુ જ છે સાહેબ, ધરપકડો ચાલુ છે. સરકાર ઉપર કેમ એક્શન ન લેવાયા? બીજા કોઈ બીજું કોઈ રાજ્ય હોત, કોંગ્રેસ વિપક્ષ શાસિત રાજ્ય હોત અને આટલી બધી હિંસા થઈ હોત તો ભાજપ ચૂપ બેઠું હોત? લાગશે તો અને મારો સવાલ છે, પ્રકાશભાઈ, મારો સવાલ એ છે કે વિપક્ષ શાસિત રાજ્ય હોત અને આટલી હિંસા થઈ હોત તો ભાજપ ચૂપ બેઠું હોત? અરે અમે ચૂપ જ છીએ ને. અમે સમજો ને કે પશ્ચિમ બંગાળમાં છે, ઝારખંડમાં છે, ક્યાં રાજસ્થાનમાં છે. ભાજપ ચૂપ ક્યાં છે? પશ્ચિમ બંગાળ મામલે આટલો ઉબાળો કરે છે, રાજસ્થાન મામલે આટલો ઉબાળો કરે છે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હટાવવાની માંગણી કરે છે. સાહેબ આ ઝારખંડમાં 2 દિવસ પહેલા 2 બહેનોને લગ્ન કરીને ફેરવી. પશ્ચિમ બંગાળમાં પેલા કપડા ફાડી નાખ્યા એક બહેનના પેલા ચોરી કરતાના કેસમાં, ને એમની પેલી પંજાબ મેડમ સંસદ સભ્ય કે કોઈ મેડમ છે પ્રવક્તા, એ તો કપડા નીકળી ગયા, એમાં શું વાતો છે? આવા તો એમના જવાબ છે બેફામ. ભાજપના નેતાઓના પણ આવા નિવેદનો આવ્યા છે ભૂતકાળમાં. અમારા નિવેદનો ભાજપના નેતાઓના પણ નિવેદનો આવ્યા છે. કેટલાક નેતાઓના એવા નિવેદનો છે, પ્રકાશભાઈ, બળાત્કારની ઘટનાઓ થતી, બળાત્કારની ઘટનાઓ મામલે ભાજપના કેટલાક નેતાઓને એવા નિવેદન પણ આવ્યા છે કે આજકાલની યુવતીઓ અને મહિલાઓ કપડા આટલા ટૂંકા કેમ પહેરે છે, એવા નિવેદનો આવ્યા છે. ભટજી, અમારા નિવેદનો શ્યામ ચિત્રોડાની જેમ ના હોય કે ભાઈ 84 ના દંગામાં જે બહેનોની લાદો લૂંટીને મારી નાખીને ટાયરોમાં શીખ ભાઈઓને મારી નાખ્યા, સરગાઈ માર્યા. જો હુઆ સો હુઆ, અબ ક્યા હે? અમારા સ્ટેટમેન્ટ એવા ના હોય. ચોક્કસ. જ્યોતિબેન, ભાજપ શાસિત રાજ્ય છે, કોઈ પગલાં લેવાયા નથી. સામાન્ય રીતે જે મેં કહ્યું એમ સરકાર, કેન્દ્ર સરકાર પાસે પાવર છે, રાજ્યપાલ પાસેથી રિપોર્ટ મંગાવી એના ઉપર ચર્ચા વિચારણા કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા સુધીના પગલાં લઈ શકાય, અથવા મુખ્યમંત્રી બદલી અથવા મંત્રીમંડળ આખું બદલી આ પરિસ્થિતિનો અંત લાવી શકાય. ભાજપના નેતાઓ કોઈ અત્યાર સુધી બોલ્યા નથી. જ્યારે વિડીયો આવ્યો અને વિપક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું ત્યાર પછી ભાજપના સાંસદો અને મંત્રીઓ ગૃહમાં પણ જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, શું આ પહેલેથી જો આ પ્રકારના નિવેદનો કર્યા હોત તો આને માટે કોઈ એક્શન લેવા માટેની ચર્ચા કરી હોત અને કોઈ નિષ્કર્ષ લાવ્યા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત? શું કહેવું છે તમારું? અભિજીતભાઈ, એવું છે કે હાથીના દાંત ચાવવાના જુદા, બતાવવાના જુદા. કેન્દ્ર સરકાર પાસે બધો જ પાવર હોય છે. ગુજરાતમાં કશું જ નહોતું, છતાં એ એન્ટી ઇન્કમ્બન્સીનો રિપોર્ટ મળ્યો ફક્ત કે ભાઈ ચૂંટણીમાં ભારે પડી શકે એમ છે, તો આખું મંત્રીમંડળ બદલાઈ ગયું. તો પછી ત્યાં તો ગૃહ યુદ્ધની સ્થિતિ છે, તો પછી ત્યાં આટલી માંગણી છે ત્યાંના ધારાસભ્યોની અને ત્યાંની પ્રજાની કે આ જાતે જ કરાઈ રહ્યા છે બિરેનસિંહ, અને એમના જેવા બે જવાબદાર નિવેદનો મેં જોયા નથી. કારણ કે એક તો ઇન્ટરનેટ બંધ કરીને સમાચાર દબાઈ દેવામાં આવે છે, અને જ્યારે વાયરલ થયું ત્યારે એવા નિવેદન આપે કે આ તો એક વિડીયો વાયરલ થયો, આવી તો કેટલી ઘટનાઓ થઈ છે એટલે જ અમે ઇન્ટરનેટ બંધ કર્યું હતું. એટલે એક તો પહેલી વસ્તુ કે જે હવે ચાલી રહ્યું છે તે કે પરિસ્થિતિ નહીં દબાવવી પણ સમાચાર દબાવવા. કોરોના વખતે પણ આપણે જોયું છે, અત્યારે મણિપુરની પરિસ્થિતિમાં પણ આપણે આ જોઈ રહ્યા છે. બીજું અત્યારે નવું એ નીકળ્યું છે કે જ્યારે એમના તરફ આંગળી ચીંધાય કશા બી કામ માટે તો પછી એ તરત જ વિપક્ષ શાસિત રાજ્યો તરફ આંગળી ચીંધે છે. પણ જ્યારે ખરેખર મણિપુરની પ્રજાને ડબલ એન્જિનની સરકાર બનાવીને શું ફાયદો થયો? હવે બીજી વાત કે મને પણ પ્રકાશભાઈ હિસ્ટ્રી ખબર છે આખી, આ બધું વર્ષોથી ચાલે છે, પણ એ પણ હકીકત છે કે હમણાં થોડા વર્ષોથી બંધ હતું. તો પ્રોબ્લેમ ક્યાં છે કે હમણાં જ કેમ ચાલુ થયું? તો એ અનામતનું વિધેયક હમણાં લાવવાની જરૂર ક્યાં હતી? એ જ્યારે અનામત આપવામાં આવે છે ત્યારે કોઈ પણ જગ્યા સળગે છે, એટલે એની પાછળની સીધી એક હતું, કોઈ દિવસ આખું સ્ટેટ અનામતમાં હોય એવું તમે જોયું છે? ઓલરેડી નાગા ને કુકી એ અનામતમાં છે જ. પછી તમે મૈતેઈ જે મેજોરિટીમાં છે અને રાજકીય રીતે પાવરફુલ છે, એમને અનામત આપવાનું શું કારણ હતું? એ તો કચડેલા વર્ગ નતા. પણ એક માત્ર મુદ્દો છે કે ત્યાં આગળ જે જંગલોમાં
ઉકીરે છે ત્યાં નિયમ પ્રમાણે જમીન નથી ખરીદી શકાતી. હવે રાજકીય રીતે પાવરફુલ લોકો હોય એ લોકોનો પહેલો ડોળો જમીનો ઉપર હોય, ત્યાં ખનન થાય છે. તમે ત્યાં અફીણની ખેતી બંધ કરાવો, અવૈધ ખનન બંધ કરાવો, પણ એના માટે આ મૈતઈને તમારે રિઝર્વેશન આપવાની જરૂર ક્યાં હતી? પહેલી વાત. એટલે તમે અવૈધ પ્રવૃત્તિ બંધ કરાવો, પછી પણ એ નથી કરવું. એટલે આખું, અને અત્યારે આખો મુદ્દો બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો છે કે ભાઈ બળાત્કાર બધે જ થાય છે. અને હું તો એમ કહું કે જયારે કેન્દ્ર સરકારને અમે ચૂંટી હતી ત્યારે અમને વિશ્વાસ હતો કે જે પહેલા આંકડા હતા ક્રાઇમ રેટ્સના એ ઓછા થશે, પણ એ તો ઓછા નથી થયા. દરેક સ્ટેટમાં, દરેક જગ્યાએ અત્યારે પણ મહિલાઓ. તો જો કોંગ્રેસમાં આવું હતું તો તમને લાવીને અમને શું ફાયદો થયો? બીજી વાત કે જે હાથીના બે દાંત દેખાડવાના, એ જો તમે બ્રિજભૂષણ સિંહનો અત્યારે દાખલો લો, એમની ઉપર સરા જાહેર જે પ્રતિષ્ઠિત ખેલાડીઓ છે એમને આરોપ કર્યા, શું થયું? એમના ધરણા બંધ કરાવી દેવડાયા, ધાક ધમકીથી પેલી સગીર છોકરી પાસેથી કેસ પાછો ખેંચાવડાયો. જનતા મૂર્ખી નથી, બધું જ સમજાય છે. એટલે પહેલી વાત એ છે કે તમે એક્શન શું લો છો ને એની ઉપર તમારી સુશાસનની વ્યાખ્યા નક્કી થાય. ફક્ત વાતો કરવાથી, નિવેદન આપવાથી. હવે બીજી વાત, ડિબેટ્સમાં દરેક પ્રવક્તા બોલ્યા છે. કેમ? કારણ કે ડિબેટ્સમાં આવવું પડે એટલે બોલવું પડે. પણ અત્યારે જેમ તમે ગોળ ગોળ બોલો છો ને એવી જ ગોળ ગોળ વાતો હતી. પણ જ્યાં સુધી વડાપ્રધાનને નિવેદન નહોતું આપ્યું ને એમને નિવેદનમાં એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો નિવેદન આપ્યું એવું કહેવાય, અને બીજું કે એમને આડકતરી રીતે 3 સ્ટેટનું નામ લઈને બધાને ડિરેક્શન બતાવી કે આ વાતને કઈ ડિરેક્શનમાં લઈ જવાની છે. જો આ વસ્તુનું સંજ્ઞાન એમને બહુ પહેલા આવી જ ગયું હોય, કારણ કે રિપોર્ટ એમને જતા જ હોય, તો ખરેખર એમને જો એટલું દુઃખ થયું હોત તો આ વિડીયો વાયરલ થવાની રાહ જોવાની જરૂર નથી. આ બધું એમની પાસે હાલત હશે જ, તો પછી એ વખતે કેમ એક્શન નથી લેવાયા? એટલે સ્ત્રીની વાતો કરવાની એ ફક્ત હવે પ્રચારની એક ભાષા થઈ ગઈ છે. ખરેખર એક્શન લેવલે સ્ત્રીઓ વિરુદ્ધ જ્યારે પણ કોઈ અત્યાચાર થાય છે એને કોઈ પક્ષ સિરિયસલી લેતો નથી, અને એ આ પહેલવાનના ધરણાના દાખલા ઉપરથી સમજાઈ ગયું છે. એટલે હવે એટલીસ્ટ આ બોલ બચ્ચન કરવાની વાતો બંધ કરો. બીજું, અત્યારે જો વાજપેયી જીવતા હોત ને તો કદાચ મોદીજીને ફરી શિખામણ આપી હોત કે રાજધર્મ નિભાવો. બરાબર, ચોક્કસ. પરાગભાઈ, તમારી પાસે આવું, વિપક્ષો જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવી, રજૂ કરી ગૌરવ ગોગોઈ કોંગ્રેસના સાંસદે, આ વિશ્વાસની દરખાસ્તમાં સામાન્ય રીતે નિયમ છે, નિયમ પ્રમાણે 50 સાંસદોની સહી હોવી જરૂરી છે. કોંગ્રેસના જ સાંસદોએ સહી કરી છે. એમાં વિપક્ષની એકતા થઈ. INDIA, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સીસ નું સર્જન થયું, UPAનો અસ્ત થયો, એનો ઉદય થયો. તો એના સાંસદોએ કેમ સહી ના કરી? પહેલો સવાલ. બીજો, આટલા બધા ઓબાળા કરવાની જરૂર શું? ચલો, અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકી દીધો, રજૂ કરી દીધો, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સ્વીકાર્યો, ચર્ચાનો સમય નક્કી કરવા માટેનું કહ્યું કે બધા પક્ષો સાથે વાતચીત કરીને ચર્ચાનો સમય નક્કી કરાશે. એ પછી પણ સંસદની બહાર આ પ્રકારના સૂત્રોચ્ચાર કરવા વિપક્ષનું કઈ વિચિત્ર વર્તન નથી લાગતું આપને? વિજિતભાઈ, બિલકુલ વિચિત્ર વર્તન નથી લાગતું. વિચિત્ર વર્તન તો ત્યારે લાગે છે કે એક સ્ટેટ આખું સળગી રહ્યું હોય, 90 દિવસથી સળગી રહ્યું હોય, ત્યાં હજારો લોકોનું વિસ્થાપન થતું હોય, હજારો સ્ત્રીઓના બળાત્કાર થતા હોય, અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીથી માંડીને એમના મંત્રીમંડળ, એમના નેતાઓ અને એમના પ્રવક્તાઓ જયારે એમ કહેતા હોય કે આ ઘટના એ સામાન્ય બીજા સ્ટેટમાં બનતી એક છૂટમૂટની જે બળાત્કારની ઘટનાઓ જેવી જ છે, ત્યારે બધું વિચલિત થાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. બાકી તમે એમ કીધું કે 51 જેટલા જયારે અવિશ્વાસની પ્રસ્તાવ દાખલ કરી ત્યારે 51 જેટલા કોંગ્રેસના લોકો ભલે સહી કરી છે, પરંતુ મોશન ઓફ એક્શન ની અંદર બાકીના અમને એ પણ ખબર છે કે લોકસભામાં 151 ઇન્ડિયાના જે ઇન્ક્લુઝિવ એલાયન્સ છે એની ફક્ત 51 ની જ સંખ્યા છે, 151 ની સંખ્યા છે. સામે 322 જેટલા ભારતીય જનતા પાર્ટી NDA ની સંખ્યા છે. રાજ્યસભાની અંદર પણ આ મામલો માંગેલો છે અમે. રાજ્યસભામાં એમની બહુમતી નથી, અને અમે રાજ્યસભાની અંદર જે આ ચર્ચા માંગી છે 267 હેઠળ એટલા માટે માંગી છે. બાકી તો બહાર જે
અંદર આપણે રોજે રોજ ત્યાંનું લાઈવ પ્રસારણ જોતા હોય છે બીજી બરાબર, ચોક્કસ. કે ધનખડ સાહેબ હોય કે ઓમ બિરલા હોય, જે બરાબર. પ્રકારની વર્તન વિરોધ પક્ષ માટે જયારે માગણી કરે છે કરવામાં આવે છે, એમની જોડે બીજો કોઈ વોકઆઉટ કરીને બહાર દેખાવ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. બરાબર, આપણે એવા દેશમાં તો રહેતા નથી કે બહાર જઈને હાથમાં મશીન ગન પકડીને હવામાં ફાયર કરીએ, કોકને મારી નાખીએ. આખરે કોંગ્રેસ પાર્ટી અને એની જોડેની રહેલી અલાયન્સ પાર્ટી, અમારે વિરોધ કરવો હોય તો અમે તો ગાંધી જીત્યા માર્ગે જ કરવાના. અમે ક્યાં હિંસક આ ગોડસેવાદીઓ છીએ કે હાથમાં બંદૂક પકડીને બધાને ફાયરિંગ કરવા માંડીએ. પરંતુ અભિજીતભાઈ, આજે જે પ્રકારની આ ડિબેટમાં હમણાં ઉપાધ્યાયભાઈ ચર્ચા કરતી કે ભાઈ ત્યાં તો હવે એમને એમ કીધું કે લો એન્ડ ઓર્ડર નથી, તો કે બધું અમે તો ધ્યાનમાં છે અને કરીએ છીએ. આ જે પ્રકારની અમની વાત નથી, ખાલી અમની વાત કરું છું, એમના દરેક પ્રવક્તાઓ સ્ટેટ થી માંડીને નેશનલ પ્રવક્તાઓ જે આવતા હોય, અને નેશનલ અમુક પ્રવક્તાઓ મેં ડિબેટ જોઈ છે, પોતે સ્વીકાર્યું છે કે હા ભાઈ ત્યાં મણિપુરમાં લો એન્ડ ઓર્ડર બિલકુલ છે જ નહીં. હું એ ઉપાધ્યાય સાહેબને એવું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડર ના હોય એ પરિસ્થિતિ ક્યારે હોય કે જ્યારે સામસામી તમે રોકેટ લોન્ચર ચાલતા હોય, ફાયરિંગ થતા હોય, અને ફાયરિંગ એ તમંચામાંથી ના થતા હોય સાહેબ, AK-47 ના ઇન્સાસ જેવી રાઇફલમાંથી મિલિટરીની સામે લડે છે. અને હવે પરિસ્થિતિ એ પેદા થઈ છે કે મ્યાનમાર માંથી લોકો ત્યાં આવે છે એમના સપોર્ટ માટે. પશ્ચિમ બંગાળમાં ગામે ગામ બોમ્બ બને છે, બોમ્બ. અરે યાર, તમારી તકલીફ જ આ છે. એ બોમ્બ ને પહોંચી વળા છે. આ સરહદી સ્ટેટ છે, આમાં જો ચાઇના અને આ બીજા સ્ટેટમાં જતું રહેશે તો હસવાનું કશું થઈ જશે ઉપાધ્યાય સાહેબ. એમાં આપણે તમારો મારો પક્ષ ના જોવાનો હોય, ત્યાં આપણે દેશ જોવાનો હોય. પરંતુ તમારી તકલીફ એ છે જયારે દેશની વાત આવે ને, ફક્ત ત્યારે તમે તમારું એકલાનું જોવો છો. તમે તરત નહેરુ જોડે જતા રહો છો, ઇન્દિરા ગાંધી જોડે જતા રહો છો. અરે ભાઈ, એ જે કરીને ગયા અત્યારે તમારી સરકાર છે ને, તમે શું કરવાના છો? અત્યારે પરિસ્થિતિ એવી છે કે આને કંટ્રોલમાં ના કર્યું. મિઝોરમની અંદર આ વસ્તુ ફેલાઈ શકતી છે કે બીજા 7 સિસ્ટર રાજ્યોમાં ફેલાઈ જાય અને કાલે ચિકન નેક પર ચાઇના હુમલો કરી દે તો શું કરવાના છે આપણા મોદી સાહેબ? બરાબર, ચોક્કસ. તમારે 65 જેટલી જે ચોકીઓ છે ચીનની સરહદ જોડે, ત્યાં તમારું પેટ્રોલિંગ બંધ થઈ ગયું છે. છતાં પણ તમે જે રશિયા જોડેથી ઓઇલ લો છો એનું પેમેન્ટ તમે યુઆનમાં કરી રહ્યા છો. 67 અબજ ડોલરનું તમારું ઇમ્પોર્ટ છે, 70 અબજ ડોલરનું તમારું સામે એક્સપોર્ટ છે. તમે બીજી રીતે તો ચાઇના સામે તમે ઘૂંટણો ટેકી દીધા છે, અને એક બાજુ એમ કહે છે કે ભાઈ અમારા સાહિત્ય અમને લાખ બતાવે છે, 1 લાખ બતાવે છે, બીજી આંખ મારે છે ચાઇના. ચોક્કસ, આવી તો હાલત છે. ચોક્કસ. તમારા પેલા મેડમે કીધું ને, આપણા અમીન મેડમે, કે પ્રધાનમંત્રી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના બતાવવાના ચાવવાના દાંત અલગ હોય છે. તમે જે પણ એ તો તમામ રાજકારણીઓ માટે લાગુ પડે છે. જ્યોતિબેન પણ સંમત થશે મારી વાત સાથે. પરાગભાઈ, હાથીના ચાવવાને બતાવવાના દાંત અલગ અલગ હોય છે, એ તમામ રાજકારણીઓ માટે લાગુ પડે છે. જ્યોતિબેન પણ સંમત થશે મારી વાત સાથે. સાચી વાત છે કે નહીં બેન? તમામ રાજનેતાઓ માટે આ લાગુ પડે છે કે નહીં, કે ચાવવાના અને બતાવવાના અલગ અલગ, ક્યાંક કંઈક બોલે, બીજી બાજુ કંઈક બોલે, એવું જ હોય છે બધા નેતાઓનું. લોકોને લોક પ્રતિનિધિ છે, લોકોના મતથી જીતીને આવ્યા છે, એમની સમસ્યાઓ ઉકેલવામાં રસ નથી. ભારતીય જનતા પાર્ટીનો હાથી છે, એના દાંત સોનાના છે, એના દાંત સોનાના છે. ભારતીય જનતા પાર્ટીનો પણ લોકોના મતથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓ દૂર કરવાનું મૂકીને ખોટા કાવા દાવામાં લાગેલા રહે તો લોકોની સમસ્યાઓનું શું? લોકો જશે ક્યાં? 5 વર્ષ પહેલા ચૂંટીને મોકલ્યા છે સાંસદ તરીકે, એ લોકો ડોકાતા નથી. આટલો બધો વરસાદ પડે તેમ છતાંય જતા નથી. પરિસ્થિતિ વણસેલી છે. કોઈ કહેતા કોઈ સાંસદો રાજ્યસભાના હોય કે લોકસભાના કે વિધાયકો હોય, કોઈ જતા નથી. તો પ્રજા જશે ક્યાં? લોકશાહી છે, આ લોકશાહી દેશ છે, તો પ્રજાનો અધિકાર છે. પ્રજા ટેક્સ ચૂકવે છે, તો પ્રજાને બધી સુવિધાઓ મળવી જોઈએ. કેમ નથી સમજતા રાજનેતાઓ? તમામ રાજનેતાઓ માટે ચાવવાના અને બતાવવાના અલગ અલગ છે, એ સાબિત થાય છે. પ્રકાશભાઈ, જ્યોતિબેન, પરાગભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ. તો જે રીતે મણિપુરના મુદ્દા ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે વિપક્ષો દ્વારા, INDIA એ લોકો દ્વારા જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, એ પ્રસ્તાવ લાવવા પાછળનું કારણ એક જ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે એ તો અપવાદ છે વસ્તુ એમના માટે, જવાબ આપે એ પણ અપવાદ છે, પરંતુ એમનું પોતાની તાકાતનું પ્રદર્શન કરવું છે. વિપક્ષો એક થયા છે, આઈએનડીઆઈએમાં જેટલા પણ ઘટક પક્ષો છે તે તમામ એક જૂથ છે એવું સંસદના ફ્લોર ઉપર સાબિત કરવું છે, એના માટે કરીને છે. અવિશ્વાસનો પ્રસ્તાવ તો સાઈડ પર રહ્યો, પરંતુ પોતાની તાકાતનું પ્રદર્શન કરવાનો આ મોકો છે એટલા માટે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણય અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.